ગાંધીનગરના બિસ્માર રસ્તાથી મુખ્યમંત્રી અકળાયા। ગાંધીનગરના મેયર સહિતના પદાધિકારીઓને બોલાવ્યા। કમિશનર સહિતના અધિકારીઓનો ક્લાસ લીધો। માર્ગ મકાન વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો। બેઠકમાં ધારાસભ્ય રીટા પટેલ પણ હાજર હતા। આડેધડ ખોદકામથી મુખ્યમંત્રી નારાજ થયા। ગટર અને પાણીની લાઇનના અધૂરા કામથી મુખ્યમંત્રી નારાજ। રસ્તાના અધૂરા કામ મુદ્દે અધિકારીઓનો ઉધડો લીધો। પદાધિકારીઓએ એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળતા સીએમ નારાજ થયા। ઝડપથી અધૂરા કામ પૂર્ણ કરવા અધિકારીઓને તેમણે આદેશ કર્યો છે। કોન્ટ્રાક્ટરને નોટિસ આપી હોવાનું સાંભળી અને મુખ્યમંત્રી ગુસ્સે થઈ ગયા। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન આપણી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, જ્યારે પાટનગરની અંદર જ રસ્તાના કામ અધૂરા છે ત્યારે સીએમએ કયા પ્રકારની સૂચનાઓ આપી છે? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોતાના નિવાસ સ્થાને ગાંધીનગરના મહાનગરપાલિકાના અધિકારી પદાધિકારી પાટનગર યોજનાના અધિકારીઓને બોલાવ્યા હતા। સાથે જ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને પણ બોલાવ્યા હતા। ગાંધીનગરના મેયર મીરા પટેલથી લઈ કમિશનર જેએન વાઘેલા સહિતના અધિકારી પદાધિકારીઓને પણ હાજર રાખ્યા હતા અને સાથે જ ધારાસભ્ય રીટા પટેલને પણ આ બેઠકમાં હાજર રખાયા હતા। છેલ્લા 4 વર્ષથી ગાંધીનગરની અંદર પાણી અને ગટરની લાઇન નાખવાનું કામકાજ ચાલી રહ્યું છે। ચોમાસાની ઋતુ એક બાદ એક 3 પસાર થઈ ગઈ છે, એમ છતાં આ કાર્ય પૂર્ણ નથી થતા અને તેના કારણે ગાંધીનગરવાસીઓ હેરાન થઈ રહ્યા છે। આ બાબતને લઈ અને મુખ્યમંત્રીએ આજે બેઠક બોલાવી હતી। કારણ એ છે કે છેલ્લા ઘણા દિવસથી ગાંધીનગરના રોડ રસ્તા અંગે રિપોર્ટિંગ થઈ રહ્યું છે કે ગાંધીનગર એ ગુજરાતની રાજધાની છે, જ્યાં મંત્રીઓ અને અધિકારીઓ રોડ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે, તેના રોડના પણ ઠેકાણા નથી અને ઠેક ઠેકાણે ખોદકામ થઈ રહ્યું છે। આ બાબતને લઈ બેઠક બોલાવવામાં આવી હતી। બેઠકની અંદર પદાધિકારીઓ, ગાંધીનગર મહાનગરપાલિકાના અને ધારાસભ્યોએ એકબીજા ઉપર દોષારોપણ કર્યું હતું અને ત્યારે પણ મુખ્યમંત્રી અકળાયા હતા। તમામને અટકાવી અને ટકોર કરી હતી કે દોષારોપણ કરવાના બદલે જે કામગીરી અટકી છે અથવા તો અધૂરી છે એ પૂર્ણ કરવી જોવે અને તેને પ્રાથમિકતા આપવી જોવે। અધિકારીઓને પણ ખખડાયા હતા, કારણ કે મહાનગરપાલિકાના અધિકારીઓ કેટલોક વિસ્તાર પાટનગર યોજનાની અંદર આવતું હોવાનું કહી છટકી જાય છે, કેટલોક વિસ્તાર માર્ગ અને મકાન વિભાગની અંદર આવતો હોવાનું બહાનું આગળ ધડે છે। તો માર્ગ અને મકાન વિભાગ પણ એ જ રીતે કેટલોક વિભાગ મહાનગરપાલિકા, કેટલોક વિભાગ પાટનગર યોજનાની અંદર આવે છે। આવું એકબીજા ઉપર ખો નાખે છે, જેના કારણે ગાંધીનગરની જનતા હેરાન થઈ રહી છે। મુખ્યમંત્રીએ ત્યાં સુધી ટકોર કરી અધિકારી અને પદાધિકારીઓને કે ગાંધીનગરની જનતા ઘણી જ સહનશીલ છે, છેલ્લા 4 વર્ષથી તે સહન કરી રહી છે। હવે તેની સહનશીલતાની પરીક્ષા ન લેવી જોવે। ગાંધીનગરમાં જ્યાં જ્યાં ખોદકામ થયું છે તે તાત્કાલિક કામ પૂર્ણ કરવું જોવે અને ત્યાં પુરાણ કરવું જોવે, કારણ કે સમગ્ર ગાંધીનગરની અંદર અનેક જગ્યાએ ખોદકામ કરી અને અધૂરી કામગીરી છે, જેના કારણે પ્રજા પરેશાન થઈ રહી છે। એટલું જ નહીં, પરંતુ ગાંધીનગરના કૃત્રિમ તળાવની અંદર સેક્ટર 1માં જે બનાવવામાં આવ્યું છે મનપા દ્વારા, ત્યાં એક માસૂમ 7 વર્ષનો એ ડૂબી અને મૃત્યુ પણ પામ્યો છે। તો આવી ઘટનાને લઈ અને મુખ્યમંત્રી રીતસર અકળાયા હતા। સવારના સમયે તમામ અધિકારી પદાધિકારીઓ કે જે ગાંધીનગરની અંદર છે તેમને બંગલે બોલાવ્યા હતા અને રીતસર ખખડાયા હતા। અધિકારીઓમાંથી એક વાત એવી પણ મુખ્યમંત્રી સમક્ષ મૂકવામાં આવી કે કોન્ટ્રાક્ટર કામ સમયસર નથી કરતા અને આ માટે થઈ અને 15 નોટિસ કોન્ટ્રાક્ટરને આપવામાં આવી છે। આટલું જ સાંભળતા સહનશીલ કહેવાતા, મૃદુ અને મક્કમ કહેવાતા મુખ્યમંત્રીનો પારો છટક્યો હતો અને તેમણે સ્પષ્ટપણે અધિકારીઓને સંભળાવી દીધું હતું કે જો 15 વખત કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવે છે તો એવા કોન્ટ્રાક્ટર પાસેથી કામ પાછું કેમ નથી લઈ લેવાતું, અન્ય કોન્ટ્રાક્ટરને કેમ નથી આપતા? શું મજબૂરી છે કે એ જ કોન્ટ્રાક્ટરને નોટિસ ઉપર નોટિસ આપવી પડે છે, છતાં પણ એ સમય મર્યાદામાં કામ નથી કરતા? એક રીતે જોવા જઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ જ્યાં રહે છે, જે નગરની અંદર તેમનું મુખ્ય કાર્યાલય આવેલું છે, સમગ્ર સરકાર ત્યાં બેસે છે અને ત્યાં જ રોડ રસ્તા, પાણીની લાઈન, ગટરની લાઈનના કામો અધૂરા છે, જેના કોઈ ઠેકાણા નથી, પ્રજા પરેશાન થઈ રહી છે, તેને લઈ અને અકળાયા હતા। અને આજે ધારાસભ્ય હોય, મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે અન્ય પદાધિકારીઓ હોય, ઉપરાંત મહાનગરપાલિકાના કમિશનર હોય, માર્ગ અને મકાન વિભાગના સચિવ હોય કે પાટનગર યોજનાના અધિકારી હોય, આ તમામને બોલાવી રીતસરનો ક્લાસ લીધો હતો।
અલ્ટિમેટમ આપ્યું હતું કે જેમ બને એમ જલ્દી આ તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવે. જી આભાર હિરેન તમામ જાણકારી આપવા માટે. તો ગટર પાણીની લાઈનના કામ બાકી છે, રસ્તાના કામ પણ અધૂરા છે, ત્યારે અધિકારીઓનો સીએમએ ઉધડો લીધો. પદાધિકારીઓએ એકબીજા ઉપર દોષ ઠાલવતા સીએમ નારાજ થયા હતા. તો ઝડપથી આ તમામ અધૂરા કામોને પૂર્ણ કરવા માટે અધિકારીઓને તેમને આદેશ આપી દીધો છે. કોન્ટ્રાક્ટરને નોટિસ આપી હોવાનું સાંભળી અને મુખ્યમંત્રી રીતસરના ગુસ્સે થઈ ગયા હતા. ગાંધીનગરમાં જે રીતે રસ્તાઓ બિસ્માર છે તેના કારણે મુખ્યમંત્રી અકળાયા અને તેમના નિવાસસ્થાને આજે તેમને બેઠકમાં બોલાવી. મેયર સહિતના પદાધિકારીઓને તેમને પોતાના નિવાસસ્થાને બોલાવ્યા. કમિશનર સહિતના અધિકારીઓનો તેમને ક્લાસ લઈ લીધો. તો જે રીતે પાટનગરના પ્રશ્નો ઉકેલવામાં નથી આવી રહ્યા, માર્ગ મકાન વિભાગના જે અધિકારીઓ હતા તેમનો પણ તેમને ઉધડો લીધો હતો. ગાંધીનગર શહેર ભાજપના પ્રમુખ આશીષ દવે આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. આશીષભાઈ, પાટનગરમાં રોડ રસ્તાની જે હાલત ખરાબ છે, હવે સીએમને પણ અકળાવવું પડ્યું છે અને તેમણે આજે અધિકારીઓનો ક્લાસ લઈ લીધો છે. શું સ્થિતિ છે? નહીં, આજ રોજ ગાંધીનગર શહેર સંગઠન અને શહેરના પદાધિકારીઓ અને ધારાસભ્યશ્રીઓ શહેરી વિકાસ વર્ષ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ જે સતત ગુજરાતના લોકોની સેવા કરવા માટે, ગુજરાતના લોકોની સુખાકારી વધે એ માટે આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે પ્રયત્નો કરે છે એ અંતર્ગત ગાંધીનગર શહેરને પણ વધુ સારું કેવી રીતે બનાવી શકાય, લોકોની સુખાકારી માટેની કેવી યોજનાઓનો અમલ કરી શકાય, કેવી નવી યોજનાઓ લાવી શકાય અને જે કંઈ શહેરની જે ચિંતા છે અથવા શહેરની જે વાતો છે એ વાતો એમના સુધી પહોંચાડવા માટે અથવા એમને એ બાબતે આજ રોજ અમારી બેઠક બોલાવેલી હતી. જી, શું સીએમ નારાજ નહોતા? જે સ્થિતિ અત્યારે પાટનગરના રસ્તાઓની જોવા મળી રહી છે તેને લઈને શું કહ્યું સીએમએ? પાટનગરના રસ્તાઓનો જ એક વિષય નહોતો બેન. સીએમ સાહેબે શહેરના સર્વાંગી વિકાસ માટે, જેમાં રસ્તા પણ આવી જાય, પાણી પણ આવી જાય, આબાલ વૃદ્ધ સૌના માટે નવી કઈ સુખાકારી યોજનાઓ પણ બની શકે, એના માટેની સમગ્રપણે એક વાતો, એક ચિંતા અને એક મંથન આજે થયું છે. જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો જે આ બેઠક બોલાવવામાં આવી હતી તેમાં પાટનગર જેની જે સમસ્યાઓ છે તેને લઈને મંથન કરવામાં આવ્યું, તે અંગે ચિંતા કરવામાં આવી તેવી વાત કરવામાં આવી રહી છે. જે રીતે બિસ્માર રસ્તાઓ ગાંધીનગરમાં જોવા મળી રહ્યા છે તેને લઈને મુખ્યમંત્રી અકળાયા.